હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે રેલવેના ગ્રુપ ડીના એક્ઝામના લગતા બાયોલોજીના ટોપ 30 એમસીક્યુ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। ફૂગની કોષ દિવાલ ખારીયાની બનેલી હોય છે? ક્યુટિનની, કાઇટિનની, સેલ્યુલોઝની કે પેક્ટિનની? ફૂગની કોષ દિવાલ ખારીયાની બનેલી હોય છે। તો સાચો જવાબ છે કાઇટિનની બનેલી હોય છે ફૂગની કોષ દિવાલ। કોષની ક્રિયાનું નિયમન કોષની કઈ અંગિયા કરે છે? કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રસપટલ કે રંજક દ્રવ્ય? કોષની ક્રિયાનું નિયમન કોષની કઈ અંગિયા કરે છે? તો સાચો જવાબ છે કોષ કેન્દ્ર। કોષની કઈ અંગિયા કોષનું શક્તિઘર કહે છે? કણાભસૂત્રને, રંજક દ્રવ્યને, રસધાની કે લાઇસોસોમને? કોષનું શક્તિઘર। તો સાચો જવાબ છે કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે। મનુષ્યના શરીરમાં પ્રત્યેક કોષમાં ઓછામાં ઓછા ખાલી ગયા જનીન તત્વો હોય છે? 10,000, 20,000, 50,000 કે 1 લાખ? કેટલા જનીન તત્વો હોય છે? તો સાચો જવાબ છે 1 લાખ જેટલા જનીન તત્વો હોય છે મનુષ્યના શરીરના કોષોમાં। એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે? શિમલા, લખનઉ, રાજકોટ કે હૈદરાબાદ? એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે લખનઉમાં આવેલી છે એશિયાની પ્રથમ ડીએનએ બેંક। લોહી એ ખાલી કયા પ્રકારની પેશી છે? જોડાણ પેશી, ઉપકલા પેશી, સ્નાયુ પેશી કે મજ્જા પેશી? લોહી ખાલી કયા પ્રકારની પેશી છે? તો સાચો જવાબ છે જોડાણ પેશી છે લોહી। વિવિધ કોષોના સમૂહને શું કહે છે? તંત્ર, શરીર, પેશી કે અંગ? વિવિધ કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે પેશી તરીકે ઓળખવામાં આવે છે વિવિધ કોષોના સમૂહને। એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે? જટિલ સ્થાયી પેશી, સ્થૂલ કોણક પેશી, સરળ પેશી કે મૃદુતક પેશી? એક કરતાં વધારે પ્રકારના કોષોના સમૂહને સાચો જવાબ છે જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે। માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ફેફસા, મોટું આંતરડું, જઠર કે ચામડી? માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો સાચો જવાબ છે ચામડી, જે માનવ શરીરનું સૌથી મોટું અંગ છે। પશુ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? પેરાટીડ, પિટ્યુટરી, યકૃત કે બરોળ? પશુ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો સાચો જવાબ છે યકૃત, જે પશુ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં થાય છે? બૃહદ મસ્તિષ્ક, લઘુ મસ્તિષ્ક, મધ્ય મસ્તિષ્ક, લંબ મજ્જા? હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો સાચો જવાબ છે લંબ મજ્જા દ્વારા હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ થાય છે। નીચેમાંથી કોણ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવા મદદરૂપ કરે છે? બૃહદ મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, લંબ મજ્જા કે સેતુ? માનવની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવાનું મદદ કરે છે? તો સાચો જવાબ છે અનુમસ્તિષ્ક, જે માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવાની મદદ કરે છે। મનુષ્યના હૃદયમાં કયા ભાગમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? બંને કર્ણકોમાં, બંને ક્ષેપકોમાં, ડાબું કર્ણક અને ડાબા ક્ષેપકમાં, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં, આ જમણા ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે? તો સાચો જવાબ છે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે। પિત્તનો સંગ્રહ કયા અંગમાં થાય છે? યકૃતમાં, સ્વાદુપિંડમાં, નાનું આંતરડું કે પિત્તાશયમાં? પિત્તનો સંગ્રહ કરતો અંગ કયું છે? યકૃત, સ્વાદુપિંડ, નાનું આંતરડું કે પિત્તાશય? તો સાચો જવાબ છે પિત્તાશયમાં થાય છે પિત્તનો સંગ્રહ। શરીરમાં થતી પાચન ક્રિયા એ કઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે? વિઘટન, સંયોગીકરણ, વિસ્થાપન કે ઓક્સિડેશન? પાચન ક્રિયાની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ? તો સાચો જવાબ છે વિસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? રુધિર રસ, લસિકા, સીરમ કે પેશીજળ? રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? તો સાચો જવાબ છે રુધિર રસ તરીકે ઓળખવામાં આવે છે। જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? પોષણ, પરિવહન, ઉત્સર્જન કે એક પણ નહીં? જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે? તો સાચો જવાબ છે
ઉત્સર્જન, જે જલ નિયમન માટે અગત્યની ક્રિયા છે. મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલો છે? દ્વિદલ વાલ, ત્રિદલ વાલ, અર્ધચંદ્રાકાર કે એક પણ નહીં? મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ આવેલો છે? તો સાચો જવાબ છે દ્વિદલ વાલ આવેલો છે. મૂળનો કયો ભાગ પાણી અને ખનિજોને શોષી લે છે? મૂળની ટોપી, મૂળના વાળ, સ્ટેલે કે એન્ડોટર્મિસ? મૂળનો કયો ભાગ પાણી અને ખનિજોને શોષી લે છે? તો સાચો જવાબ છે મૂળનો વાળ, જે મૂળનો પાણી અને ખનિજોને ભાગને શોષી લે છે. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? 4.5 મીટર, 1.5 મીટર, 3.5 મીટર કે 6.5 મીટર? નાના આંતરડાની લંબાઈ પુખ્ત મનુષ્યના, તો સાચો જવાબ છે 1.5 મીટર લંબાઈ હોય છે. આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે? 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 10 સેકન્ડ કે 0.25 સેકન્ડ? આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે? તો સાચો જવાબ છે 0.1 સેકન્ડ માટે રહે છે ધ્વનિની સંવેદના. દાંતનું બહારનું પાણી ખાલી ક્યાંનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, પોટેશિયમ ફોસ્ફેટ, સોડિયમ ફોસ્ફેટ? દાંતનું બહારનું પાણી ખાલી ક્યાંનું બનેલું હોય છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે દાંતનું બહારનું પડ. વ્યક્તિના મસ્તિષ્કનું કુલ કેટલા ખંડ હોય છે? 4, 3, 6 કે 2? મસ્તિષ્કના કુલ કેટલા ખંડ હોય છે? તો સાચો જવાબ છે 4 ખંડ હોય છે વ્યક્તિના મસ્તિષ્કના. પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે? દવામાં, રાસાયણિક ખાતરમાં, મીઠુંમાં કે કાચમાં? પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે? તો સાચો જવાબ છે રાસાયણિક ખાતરમાં થાય છે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? સ્વાદુપિંડ, જઠર, યકૃત કે મૂત્રપિંડ? માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો સાચો જવાબ છે યકૃત એ માનવ શરીરની મોટી ગ્રંથિ છે, અને પશુ શરીર પર સૌથી મોટી ગ્રંથિ યકૃત જ છે. બધા જ રુધિર કોષોમાં કયા અંગમાં નિર્માણ પામે છે? અસ્થિમજ્જા, જઠર, થાઇમસ કે યકૃતમાં? બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે? તો સાચો જવાબ છે અસ્થિમજ્જામાં નિર્માણ પામે છે બધા રુધિર કોષો. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? બૃહદ મસ્તિષ્ક, લંબ મજ્જા, અનુમસ્તિષ્ક કે સેતુ? કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે લંબ મજ્જામાંથી કરોડરજ્જુ ઉત્પન્ન થાય છે. અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું હોય છે? અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ કે એક પણ નહીં? અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું હોય છે? તો સાચો જવાબ છે પશ્વ મગજમાં આવેલું છે. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરના ક્યાં હોય છે? કિડની, અસ્થિમજ્જા, ફેફસા કે આંતરડા? શ્વેતકણોનું જન્મસ્થાન શરીરના ક્યાં હોય છે? તો સાચો જવાબ છે અસ્થિમજ્જામાં હોય છે શ્વેતકણોનું જન્મસ્થાન. શરીરમાં રક્તકણો ક્યાં બને છે? હાડકાના પોલાણમાં, કિડનીમાં, હૃદયમાં કે પેશીઓમાં? શરીરના રક્તકણો ક્યાં બને છે? તો સાચો જવાબ છે હાડકાના પોલાણમાં બને છે શરીરના રક્તકણો. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.